હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, વ્યવસ્થિત અભ્યાસ કરી પણ રહ્યા હશો. અને યસ, ફર્સ્ટ એક્ઝામ તમારી આવી રહી છે, યસ હાફ યરલી એક્ઝામ. યસ, એની પણ પ્રિપરેશન સારી રીતે કરી રહ્યા હશો. ઓકે, એમાં આપણે પાર્ટ 1ના બધા ચેપ્ટરો છે, જેટલું મેં ભણાવ્યું છે 1 થી 6માં. યસ, એમાંથી તમારું પેપર આવવાનું છે. તો યસ, એની તૈયારી પણ સાથે કરતા રહેજો. અને યસ, મીનવાઇલ આપણે જ્યાં 7મું ચેપ્ટર ચોપડીનું જે મોટામાં મોટું ચેપ્ટર છે, ઓકે, યસ, એના ફિનિશ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ઓકે, 7.11 છે, પછી પ્રકરણ ઉદાહરણો પ્રકરણ સ્વાધ્યાય બાકી આપણું રહેશે. ઓકે, તો યસ, એક આ બહુ જ મહત્વનું ચેપ્ટર છે, 14 માર્ક્સનું ચેપ્ટર છે. યસ, ખાસું લાંબુ પણ થતું છે. ઓકે, તો યસ, એના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, તો એ પણ સાથે સાથે કરતા રહેજો. ઓકે, ના 7.11ના આપણે નિયત સંકલનના ગુણધર્મ પર આધારિત દાખલાઓ કર્યા. ઓકે, હવે એના 3 દાખલાઓ મારે તમને બતાવવાના છેલ્લા 19, 20 અને 21. એ 3 મારે બતાવવાના બાકી છે. એ 3 હું તમને બતાવું છું. યસ, પછી આપણે આગળ વધતા જઈશ પ્રકરણ. એમાં નિયત અનિયત બંને સાથે આવશે. યસ, અનિયતના બધા જ પ્રમાણિત સંકલિતો, ચોક્કસ પ્રકારના સંકલિતો જે મેં ઉમેરવાયા છે એ વસ્તુ, એના સિવાય નિયત સંકલનના બધા ગુણધર્મો, આ બધી જ વસ્તુ સાથે રાખીને આગળ જવાનું છે. બધાની સાથે નોટ જશું, જે કહું છું એ પ્રમાણે બધા જ અનિયત ના પ્રમાણિત સંકલિતો, ચોક્કસ પ્રકારના સંકલિતો જે મેં અલગથી બતાવ્યા છે, અને નિયત સંકલનના ગુણધર્મો, આખું ભેગું લિસ્ટ બનાવીને રોજ એક વખત જાતે લખવાનો પ્રયત્ન રાખો, કરતા રહો. ઓકે, યસ, ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, ના અહીંયા હવે આ દાખલા તરફ આવું, એટલે કે 19મો દાખલો આપણે જોવાનો છે. તો જસ્ટ વાંચી લઈએ. જો f અને g એ f of x બરાબર f of a minus x અને g of x plus g of a minus x બરાબર 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો હોય તો સાબિત કરો કે ઇન્ટિગ્રેશન 0 to a f of x into g of dx is equals to 0 to a integration 0 to a f of x dx. યસ, આવું આપણે સાબિત કરવાનું છે. યસ, સાબિત કરવાનું છે, કંઈ જ અટપટું નથી. જે બેઝિક ગુણધર્મો છે એ જ વાપરવાના છે, બીજું કંઈ જ નથી. અહીંયા આપણે જોઈએ 0 to a, અને અહીંયા છે ને a minus x વાળું દર્શાવ્યું છે. તો યસ, અહીંયા આ જ વસ્તુ આપણે x ની જગ્યાએ a minus x આપણે મૂકીને કરી શકીએ છીએ. તો યસ, અહીંયા આપણે જોવું હોય તો ઇન્ટિગ્રેશન 0 to a f of x into g of x dx. યસ, નિયત સંકલનનો આપણા પાસે ગુણધર્મ છે 0 to a f of x dx બરાબર 0 to a f of a minus x, એટલે કે x ની જગ્યાએ આપણે a minus x લઈશું આ વિધેયમાં, તો કોઈ એના મૂલ્યમાં ફેરફાર થવાનું નથી. તો યસ, એના પ્રમાણે 0 to a x ની જગ્યાએ a minus x, એ જ રીતે અહીંયા પણ g of a minus x dx. યસ, આ લખાઈ ગયું. હવે આપણને આપ્યું જ છે f of a minus x ની જગ્યાએ આપણે f of x લખી શકીએ, અને g of a minus x ની જગ્યાએ આપણે 4 minus g of x. યસ, આ વસ્તુ મૂકવાની, એટલે અહીંયા 0 to a આ f of x into g of, યસ, કારણ કે આપણા પાસે જે f of x is equals to f of a minus x એના વડે વ્યાખ્યાયિત થયેલું કીધું જ છે, અને g of a minus x તો અહીંયા કરતા બનાવીશું. તો યસ, 4 minus g of x dx. યસ, અંદાજ આવી ગયો હશે કે કઈ રીતે આગળ જશે. યસ, અહીંયા હવે આપણે જો કરીએ તો હજુ પણ યસ 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 બ્રેકેટમાં હું લખું, કારણ કે f of x બરાબર f of a minus x અને g of x plus g of a minus x is equals to 4. આ બે વસ્તુ આપેલી છે, આના પરથી આપણે પરિણામો લખ્યા. યસ, હવે આપણે છૂટા કરીએ. તો યસ, માટે 0 to a f of x dx, sorry, f of x into g of x into dx. Okay, yes, into g of x dx is equals to, yes, આ બંનેને આપણે છૂટા કરીએ છીએ. તો યસ, અહીંયા 4 0 to a, 4 આના સાથે ગુણાશે, f of x dx minus 0 to a
f of x into g of x dx. યસ આનું મેં વિસ્તરણ કર્યું અને યસ આ મેં સંકલન છૂટા કર્યા છે, બીજું કંઈ નહીં. આપણે આ વસ્તુ લાવવાની છે. યસ 4 વાળી આવી ગઈ તો યસ હજુ પણ આ ને આ બંને સમાન છે અને હું આ બાજુ લઈ જાઉં છું તો યસ અહીંયા 0 to a f of x g of x dx plus 0 to a f of x into g of x dx is equals to 4 0 to a f of x dx. યસ બંને સરખા છે, સરવાળો છે એટલે યસ 2 0 to a f of x g of x dx is equals to 4 0 to a f of x dx. 2 ને આપણે અહીંયા લાવી દઈએ 0 to a f of x g of x dx is equals to 4 by 2 0 to a f of x dx કટ થઈ ગયું માટે 0 to a f of x into g of x dx is equals to 2 0 to a f of x dx જે આપણે સાબિત કરવાનું છે. ઓકે, સો જસ્ટ આ રીતે બસ સિમ્પલ વસ્તુઓ છે, એમાં કંઈ જ કરવાનું નથી. અહીંયા બેઝિક ગુણધર્મો આપણે બસ જે આપ્યું છે કિંમતો સબસ્ટિટ્યુટ કરી યસ આપણે જવાબ તરફ આગળ વધતા ગયા. ઓકે, ડાબી બાજુ જમણી બાજુ કયા પદો સમાન છે એનું આપણે ધ્યાન રાખવાનું, એના પર આપણે નજર રાખવાની હોય, બીજું કંઈ જ નથી. અધરવાઇઝ આ રીતે પ્રૂવ થઈ જશે. ઓકે, સો જસ્ટ રાઈટ નાઉ આના પછી જે 2 MCQs છે એ 2 MCQs બી હું તમને બતાવું છું. ઓકે, યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક આ દાખલો લખ્યો છે, સરસ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. યસ, હું વાંચું છું દાખલો. ઇન્ટિગ્રેશન -π/2 to π/2 x cube plus x cos x plus 10 raised to 5x plus 1 dx આનું મૂલ્ય શોધવાનું. MCQs છે. યસ, તમને લાગે કે જસ અટપટા પદો છે, પણ ખરેખર એકચ્યુઅલી એવું નથી. અહીંયા આપણે જસ્ટ નિયત સંકલનમાં જેની સીમાઓ હોય સંકલિતની, નિયત સંકલિતની, એના પર આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. અહીંયા તમે સીમાઓ ઓબ્ઝર્વ કરશો તો -π/2 ને π/2 છે. ઓકે, તો યસ સમાન અને વિરોધી સીમાઓ હોય તો આપણે યુગ્મ અયુગ્મનો વિચાર કરીએ. પણ અહીંયા આખા 4 વિધેય છે તો યસ આમાંથી બધા જ અયુગ્મ છે કે યસ કોઈક યુગ્મ છે કે અયુગ્મ છે એ આપણે જોવું પડશે. યસ, એટલે એના માટે f of -x આપણે ચકાસવાનું હોય. ધારો કે f of x બરાબર x ક્યુબ લો તો f of -x x ક્યુબ થાય, એટલે કે f of -x is equal to -f of x. આ અયુગ્મ છે. યસ, આનું વિચારીશું, x ની જગ્યાએ -x મૂકીશું તો -x અને cos of -x એટલે cos એટલે -x cos x, તો યસ આ પણ અયુગ્મ છે. યસ, એની જગ્યાએ આ વસ્તુ ત્રીજું વિચારીશું 10⁵x, x ની જગ્યાએ -x મૂકીશું તો યસ tan of -x બરાબર -10x અને અયુગ્મ ઘાત છે એટલે આ બી ઋણ થશે. આ 3 યુગ્મ છે, પણ અહીંયા આ વસ્તુ નથી. તો અહીંયા આપણે આ વસ્તુઓને છૂટું કરવાનું. યસ, આ ત્રણેય અયુગ્મ વિધેયો છે, પણ અહીંયા આ વસ્તુમાં x નું પદ નથી એટલે f of -x ચકાસવાનું આવશે નહીં. યસ, f of x બરાબર 1 ને f of -x બરાબર પણ 1 જ, એટલે યસ એકચ્યુઅલી એ યુગ્મ વિધેય કહેવાશે 1 પણ. ઓકે, તો યસ અહીંયા આને આપણે આ રીતે કરવું પડશે. I is equals to યસ આ ત્રણેયનું હું અલગ કરું છું એટલે -π/2 to π/2. યસ, અહીંયા x ઘન પ્લસ x cos x plus 10 raised to 5x dx plus -π/2 to π/2 1 dx. Okay, yes, ધારો કે f of x બરાબર x ઘન plus x cos x plus 10 raised to 5x માટે f of -x યુગ્મ અયુગ્મ માટે અહીંયા x ની જગ્યાએ -x નો ઘન પ્લસ -x into cos of -x plus tan of -x આખાની 5 ઘાત. ઓકે, યસ આ થશે -x ઘન. યસ, cos of -x cos x છે એટલે આ થશે -x cos x
tan of minus x એટલે કે minus tan x અને અયુગ્મ ઘાત એટલે કે minus tan raised to 5x બધામાંથી માઇનસ કોમન કાઢીશું તો x cube plus x cos x plus tan raised to 5x આ શું છે f of x એટલે કે yes minus f of x f of minus x is equal to this માટે અહીંયા f of x એ અયુગ્મ વિધેય છે માઇનસ a2 એ f of x dx જો f of x અયુગ્મ વિધેય હોય તો એનું સંકલિત શૂન્ય થાય એટલે કે આનું શૂન્ય થઈ ગયું યસ માટે I is equals to 0 because અયુગ્મ છે આખું f of x લીધું છે એટલે આ 0 પ્લસ અહીંયા 1 નું સંકલિત થઈ શકે એવું છે ને x ડાયરેક્ટ કિંમત મૂકી દો કોઈ વાંધો નથી માઇનસ પાઈ બાય 2 ટુ પાઈ બાય 2 અહીંયા કિંમતો મૂકીશું પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 is equal to પાઈ આનો જવાબ તમારા પાસે આવશે સી પાઈ ઓકે સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના છે અને આ રીતે આગળ એટલે આ એટલા માટે છે અહીંયા યુગ્મ અને અયુગ્મ બંને વસ્તુ ભેગી છે જસ્ટ લિમિટો સમાન ને ઓપોઝિટ છે પણ એ બધા માટે નહીં એક સાથે આ ત્રણ અયુગ્મ થાય છે ને એક યુગ્મ છે એટલે મેં સેપરેટ કર્યા પછી અને યસ આમાં પણ યુગ્મ પ્રમાણે કરવાની જરૂર નથી કારણ કે સીધે સીધું સંકલિત મળે એવું છે એટલે યસ એનો કોઈ વાંધો નથી યસ અહીંયા યુગ્મ પ્રમાણે બી કરશો 2 into 0 to pi by 2 1 dx આ જવાબ આવશે કોઈ વાંધો નથી ઓકે સો ધીઝ આર થિંગ્સ આ રીતે દાખલો કરવાનો છે આમાં 21 નો છેલ્લો છે હું બતાવી દઉં યસ સ્ટુડન્ટ અહીંયા છેલ્લો 21 મો આપણો એમસીક્યુઝ છે અને યસ આ બી ઇમ્પોર્ટન્ટ છે યસ ધ્યાનથી જોવાનું છે અહીંયા 0 to pi by 2 log of 4 plus 3 sin x 4 plus 3 cos x dx આનું મૂલ્ય શોધવાનું છે ઓકે નાઉ અહીંયા આપણે ઓબ્ઝર્વ એ વસ્તુ ઓબ્ઝર્વ કરવાની આપણે કે અહીંયા યસ એમ કરવા જઈશું તો આ થોડું અટપટું જ છે પણ અહીંયા 4 plus 3 cos sin x ને 4 plus 3 cos x છે યસ અહીંયા 0 to pi by 2 એટલે કે એની જગ્યાએ 0 to h અને a બરાબર pi by 2 છે એની જગ્યાએ pi by 2 minus x મૂકીએ તો આ cos x ની સાઈન ઉલટાઈ જશે સમાન રહેશે યસ આપણે એવો પ્રયત્ન કરીએ ઓકે એટલે અહીંયા પહેલા તો I is equals to જે આપ્યું છે એને જ pi by 2 log 4 plus 3 sin x છેદમાં 4 plus 3 cos x dx અને પરિણામ એક કો યસ અહીંયા I is equals to હવે x ની જગ્યાએ a minus x એટલે કે અહીંયા h બરાબર pi by 2 એટલે x ની જગ્યાએ pi by 2 minus x એટલે કે અહીંયા log 4 plus 3 pi by 2 minus x છેદમાં 4 plus 3 cos pi by 2 minus x dx yes here I is equals to 0 to pi by 2 log અહીંયા 4 plus 3 sin pi by 2 minus x એટલે આ થશે cos x અને yes 4 plus 3 cos pi by 2 minus x એટલે કે આ થશે sin x dx yes અહીંયા આને અને આને ઓબ્ઝર્વ કરશો તો સેમ છે ખાલી પદોની અલ્ટા મીન્સ ઉલ્ટા સુધી થઈ ગઈ છે અંશનું છેદમાં છેદનું અંશમાં યસ અને યસ આપણને ખબર છે લોગમાં સરવાળો ગુણાકારમાં રૂપાંતરિત થાય તો યસ અહીંયા 1 plus 2 અહીંયા 1 plus 2 એટલે કે અહીંયા ડાબી બાજુ I plus I એટલે કે થશે a 2i અને જમણી બાજુ જે છે 0 to pi by 2 log 4 plus 3 sin x upon 4 plus 3 cos x dx plus 0 to pi by 2 log of 4 plus 3 cos x छेदમાં 4 plus 3 sin x dx yes બંનેમાં
સંકલિતની સીમાઓ સમાન છે એટલે સરવાળો આપણે કરી શકીએ છીએ. 0 to π/2 log 4 plus 3 sin x છેદમાં 4 plus 3 cos x plus log of 4 plus 3 cos x છેદમાં 4 plus 3 sin x આખાનું dx log m plus log n એટલે કે log m into n યસ એના પ્રમાણે 0 to π/2 log 4 plus 3 sin x છેદમાં 4 plus 3 cos x into log m plus log n એટલે log m into n એના પ્રમાણે 4 plus 3 cos x 4 plus 3 sin x dx આ કટ થઈ ગયા. 0 to π/2 આ મળશે આપણે log 1 dx log 1 નું મૂલ્ય 0. Yes, 0 to π/2 0 dx that is 0. 2i બરાબર 0 i બરાબર 0. i બરાબર આ વસ્તુ છે જેનું મૂલ્ય આપણે શોધવાનું છે. યસ આ તમારો આન્સર આવશે. ઓકે સો જસ્ટ આ રીતના દાખલાઓ છે એટલે આમાં આવું બધું અટપટું જોઈને પણ ગભરાવાનું. નિયત સંકલનમાં આવું બધું અટપટું જો પદ આપેલા તો યસ એ જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી. જે બેઝિક આપણા પાસે નિયત સંકલિતના ગુણધર્મો છે યસ એના પ્રમાણે આગળ વધતા જશો એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુઓ સેટ થઈ જશે અને જશે એકદમ સરળ રૂપ આપણને મળશે. ઓકે તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.11 ફિનિશ થાય છે. ઓકે હવે આપણા પાસે પ્રકરણનું યસ પ્રકરણ ઉદાહરણનું પ્રકરણ સ્વાધ્યાય. તો યસ આપણે શરૂઆત એનાથી કરીશું પ્રકરણ અમુક ઉદાહરણોથી. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન. યસ અહીંયા એક દાખલો લખ્યો છે. યસ હવે તમે આ બધામાં એક્સપર્ટ થઈ ગયા હશો. યસ આ અનિયતના છે. ઓકે કિંમતો નથી અહીંયા કંઈક એક્સના સ્વરૂપમાં આવશે. ઓકે અને અનિયતનો અચળાંક સી મૂકવાનો આવશે. ઓકે એ ભૂલી નથી જવાનું. ઓકે અને અહીંયા બીજું અનિયતમાં મેઇન તો આદેશ વસ્તુનું ધ્યાન રાખે. પ્રમાણિત સંકલિતો ખરા જો સીધું આવે છે કે નહીં એ નથી તો યસ આદેશ પ્રમાણે એવો પદ આપણે પસંદ કરવાના આપેલા પદમાંથી કે જેના વિકલિતનો આપેલા સંકલિતમાં સમાવેશ થતો હોય અને એ dx સાથે ગુણાંકમાં આવતો હોય. યસ એવી વસ્તુ આપણે જોવાની. યસ આ બધું કરતા પહેલા બી અગર જો આપેલા પદોમાંથી ગોઠવણી કરીને પણ જો પ્રમાણિત સંકલિતો ગોઠવાઈ જાય છે તો એ પણ પ્રયત્ન કરવા જોઈએ અને પછી આપણે આગળ અહીંયા જસ્ટ ટૂંકમાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી આપેલું સંકલિત એ પ્રમાણિત રૂપમાં નહીં આવશે ત્યાં સુધી આપણે સંકલન છૂટું કરી શકીશું નહીં. એટલે આ બધી જે ટેકનિકો બી આપણે ભણીએ છીએ કે અલગ અલગ પ્રકારના જે દાખલાઓ જોઈને જે આપણને પણ કે અમારે આંશિક અપૂર્ણાંકની રીત વાપરવાની છે, અવયવ હોય એવી બધી વસ્તુઓ હોય એમાં બી ઉચિત સમય વિધેય યસ એના પ્રમાણેનું એમાં પણ અમુક વાર આદેશ લીધા પછી પણ એ આંશિક અપૂર્ણાંકના રૂપમાં ગોઠવાય. યસ તો એ બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આપણે આમાં આગળ વધવાનું હોય છે. ઓકે યસ એક સમગ્ર રીતે આગળ વધવાનું હોય છે બીજું કંઈ નથી. અહીંયા આ એક્ઝામ્પલમાં જોઈએ તો યસ ઇન્ટિગ્રેશન ઓફ cos 6x વર્ગમૂળમાં 1 plus sin 6x dx. ઓકે નાઉ યસ અહીંયા જોઈએ તો સીધું કઈ દેખાય એવું છે તો યસ sin 6x નું વિકલન cos 6x યસ અચળ જે ગુણાંક આવશે એનો કોઈ પ્રોબ્લેમ નથી. બાકી sin x નું યસ અહીંયા આવી રીતે ગોઠવી શકીએ છીએ. તો યસ તમે અહીંયા આદેશ લઈ લો અથવા તો ડાયરેક્ટ જો તમે ફાવતા હો તો તમે ડાયરેક્ટ લઈ શકો છો. અહીંયા 1 plus sin 6x બરાબર t નો આદેશ લેતા જેનો આદેશ લઈએ એનું આપણે વિકલન કરીએ એટલે આ થશે cos 6x into 6 ઓકે is equals to dt by dx. આના પરથી જે સંકલિતમાં દેખાતા હોય પદને કરતા બનાવીએ cos 6x into dx એટલે યસ cos 6x into dx છો ને આ બાજુ dt by 6 યસ આ બે વસ્તુઓનો તમારે ઉપયોગ કરવાનો એટલે અહીંયા I is equals to યસ આ આખું પાછળ આવી જશે આ થશે વર્ગમૂળમાં t કારણ કે આપણે t આદેશ લીધો છે અને આની જગ્યાએ dt by 6
1/6 અચળાંક છે 12 આવી જશે, આની જગ્યાએ આપણે t^1/2 dt. આ બીજું કઈ નહીં, x^n પ્રકારનું થઈ ગયું. અહીંયા t ના સાપેક્ષે છે એટલે t^n. અહીંયા 1/6 યસ x^n એટલે કે x^n+1 upon n+1. અહીંયા t છે તો t^n+1 એટલે કે 1/2 + 1 1/2 + 1 સંકલિત છૂટું થાય એટલે અહીંયા અનિયતમાં આપણે યસ નિયત સંકલિતનો અચળાંક c મૂકીએ છીએ. અહીંયા આપણા પાસે મળશે i = 1/6 t ની 3/2 c. યસ 2 ઉપર જશે એટલે અહીંયા 2 એટલે આ થશે 1/9 t નું મૂલ્ય that is 1 + sin 6x ની 3/2 + c. યસ આ રીતે આપણે આનો જવાબ લાવવાનો છે. યસ બીજું કંઈ નહીં, એકદમ સરળ દાખલો હતો. પ્રક્રિયાનો પહેલો ઉદાહરણનો દાખલો છે. યસ સજેસ્ટ એમાં કે એટલી બધી વાંધો નથી, આપણે આ રીતે કરી શકીએ છીએ. ઓકે ના લખી લો. આમાં હું નેક્સ્ટ એક્ઝામ્પલ આના પછી લખીશું. યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે. વાંચીએ પહેલા તો ઇન્ટિગ્રેશન ઓફ x⁴ - x આખાની 1/4 ભાગ્યા x⁵ dx. યસ આ દાખલો જોઈને જો તમને સરનું સ્ટેટમેન્ટ યાદ આવતું હોય તો આગળ સરે આ પ્રમાણનો એક સ્વાધ્યાયનો જ દાખલો હતો, લગભગ 7.10 નો હતો. યસ એમાં પણ MCQ જ હતું કે યસ આ રીતનો દાખલો હતો કે આ પ્રકારનો જ હતો. યસ અટપટી ઘાત સરના વર્ડ અટપટી ઘાત એટલે કે ઓકવર્ડ ઘાતો હોય ત્યારે શું કરવાનું હોય. યસ અહીંયા x નું જ છે બધું જ. અહીંયા x⁻x⁴ - x આખાની 1/4 x⁵ dx એ રીતનું છે. યસ અહીંયા x⁴ - x ની આખાની 1/4 અટપટું ઘાત છે. યસ જ્યારે બી x ના આવી તો બધા વિધેયો હોય તો જે અટપટી ઘાત જેનું અટપટી ઘાત હોય એટલે કે જેની ઓકવર્ડ ઘાતો હોય એમાંથી x ની મહત્તમ ઘાત સામાન્ય કાઢી. યસ સરના આ સ્ટેટમેન્ટ છે, આગળ એક્ઝામ્પલમાં તમને કીધું પણ છે. યસ એ પ્રકારનું તમારે અહીંયા સંકલનમાં આ જ વસ્તુ છે. દાખલો જોઈને કઈ રીતે દાખલો અહીંયા એક્સપ્રેસ કરેલો છે એના પરથી શું કરવું જોઈએ તરત સ્ટ્રાઇક થશે. તો યસ આમાં એકદમ સરળતાથી થશે આગળ જસ્ટ. અને એના માટે હું ત્યાં સ્ટેટમેન્ટ પણ આપતો જઉં છું એ દાખલાઓ પૂરતા. અને જસ્ટ આ રીતનું આવે તો આ રીતનું થવું જોઈએ. તો યસ અહીંયા ભાઈ આ જ વસ્તુ છે. અહીંયા x⁴ - x આની આખાની આ ઓકવર્ડ ઘાત થઈ. આમાંથી x ની મહત્તમ ઘાત કેટલી છે? આમાં 4 એ સામાન્ય કાઢવાનું. તો યસ અહીંયા i = x ની 4 ઘાત સામાન્ય કાઢું તો 1 - 1 upon x³ થઈ જશે. આખાની 1/4 ઘાત છેદમાં x ની 5 ઘાત dx. યસ હવે x ની 4 ઘાત એની 1/4 ઘાત એટલે કે x બહાર આવશે. કૌંસમાં થશે 1 - 1 upon x³ આખાની 1/4 ઘાત ભાગ્યા x ની 5 ઘાત dx. આ એક કટ થયું. તો યસ અહીંયા 1 - 1 upon x³ આખાની 1/4 ઘાત ભાગ્યા x ની 4 ઘાત dx. યસ આ જોઈને હવે જો તમારે વિકલન પર કમાન્ડ હશે ને યસ વિકલનો બધા પ્રમાણ જે કરી તો ફટાફટ ખબર પડતા હશે તો યસ તમે ઓબ્ઝર્વ કરી શકશો. 1 upon x³ નું વિકલન તો કે યસ -3 upon x⁴. x⁴ આવી ગયું એટલે યસ આપણે અહીંયા આને આદેશ તરીકે લેવાનું જેનાથી એનું વિકલન એ આપેલ સંકલિતમાં હોય અને dx સાથે ગુણાંકમાં આવે. યસ એ રીતનું અહીંયા આપણે યસ એ વસ્તુ આગળ વધારવાની. યસ અને જ્યારે આપણે આદેશ લેતા હોઈએ ત્યારે એની સાથે કોઈક અચળ ઉમેરાય છે કે બાદ કરાય છે તો સાથે એને લઈ લેવાનું હોય. એટલે અહીંયા 1 - 1 upon x³ નો આદેશ લઈશું. યસ 1 - 1 upon x³ બરાબર t નો આદેશ લેતા. યસ જેનો આદેશ લઈએ આપણે એનું વિકલન કરીએ. પહેલા તો d/dx of 1 તો 0 થઈ જશે માઇનસ
डी बाय dx ऑफ 1 upon x raised to n, तो माइनस n अपन x raised to n plus 1. ओके, यस અહીંયા -3 upon x raised to 4 is equals to dt by dx. 3 upon x raised to 4 is equals to dt by dx. આમાંથી જે સંકલનમાં હોય એ પદોને તારવવાના. સંકલનમાં dx upon x raised to dx upon x raised to 4 છે, તો યસ એને અલગ અલગ તારવવાનું. તો યસ અહીંયા dx upon x raised to 4 is equals to dt by 3. યસ, આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો માટે I is equals to, આની જગ્યાએ આપણે લીધું છે t, એટલે કે યસ t ની 1/4 into dx upon x raised to 4 બરાબર dt by 3 1/3 t ની 1/4 dt. યસ, આગળ જે પ્રમાણે કર્યું છે એ પ્રમાણે જ અહીંયા 1/2 જગ્યાએ 1/4 થયું. તો યસ અહીંયા 1/3 t ની 1/4 plus 1 upon 1/4 plus 1 plus c 1/3 t ની 5/4 upon 5/4 plus c 4 ઉપર જશે એટલે યસ 4/15. યસ, t ની 5/4 t બરાબર આપણા પાસે છે ઓકે 1 minus 1 upon x cube a ની 5/4 plus c. યસ, આ તમારો જવાબ થશે, બીજું કઈ જ નથી. ઓકે, સો આ રીતે તમારે દાખલા કરવાના છે. ઘણી વાર એમસીક્યુ માં હોય તો કદાચ આનું સાદું સ્વરૂપ આપી દીધું હોય, x ઘન -1 upon x ઘન પછીની ઘાત બહાર કાઢી ને જસ્ટ એ રીતે કંઈક કર્યું હોય તો જસ્ટ કઈ વાંધો નથી, એ પ્રમાણે આગળ વધવાનું હોય. બાકી અહીંયા સુધી દાખલો આવી જાય છે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓમાં આગળ વધવાનું છે, બીજું કઈ જ નહીં. યસ, આ ધ્યાન રાખ, સંકલનમાં મેઇન આ જ વસ્તુનું ઇમ્પોર્ટન્સ છે. દાખલો જોઈને આપણે એપ્રોચ કઈ રીતે કરવાનો છે, સ્ટ્રાઇક થવું જોઈએ. અને આ જ રીતે એક્ઝેક્ટલી આવો જ સ્લાઇડ ચેન્જ થશે સાથેનો જે હમણાં જ મેં કરાયો છે, મને લાગે છે. યસ, એમાં આ વસ્તુ છે, x વાળા પદો હતા, છેદમાં x ની કઈ ઘાત હતી. તો યસ, જેનું ઓકવર્ડ ઘાત હોય, જે પદાવલી એમાંથી x ની મહત્તમ ઘાતો તમે સામાન્ય કાઢશો તો યસ પદો એની જાતે જ ગોઠવાતા જશે. યસ, પછી આદેશનું તમને ખબર પડવી જોઈએ. એના માટે વિકલનનો કમાન્ડ જોઈએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે બીજા આગળ દાખલાઓ જોઈએ. યસ, અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે, ઇન્ટિગ્રેશન x raised to 4 છેદમાં x -1 into x² plus 1 dx. ઓકે, નાઉ જે મેં તમને અગાઉ કીધું છે એ પ્રમાણે યસ સ્વરૂપ જોઈને ખબર પડવી જોઈએ. યસ, અહીંયા છેદમાં શું છે તો કે અવયવો છે. ઓકે, અને યસ અંશમાં પણ x નું જ પદ છે, એટલે કે બહુપદી ભાગ્યા બહુપદી, એટલે કે સમય વિધેય તો છે જ. યસ, અને છેદમાં પાછા અવયવની રીતે લખેલા છે, એટલે યસ અવયવો હોય છેદમાં x ના. યસ, સુરેખ કે દ્વિઘાત, સુરેખ આવૃત અનાવૃત, એટલે જે આપણે જોયા છે એના પ્રમાણેની વસ્તુ. તો યસ, એકચ્યુઅલી આ વસ્તુ આંશિક અપૂર્ણાંક પ્રમાણે આગળ વધારી શકાય. પણ આંશિક અપૂર્ણાંક ક્યારે આપણે એપ્લિકેબલ કરીએ તો કે જ્યારે ઉચિત સમય વિધેય હોય તો. ઉચિત સમય વિધેય કોને કહેવાય તો કે અંશમાં જે x ની મહત્તમ ઘાત છેદ કરતા નાની હોય તો એ ઉચિત સમય વિધેય કહેવાય, અને તો જ આંશિક અપૂર્ણાંક વાપરી શકાય. અને જો ના હોય એટલે કે અંશના x ની મહત્તમ ઘાત એક છેદમાં x ની મહત્તમ ઘાત જેટલી કે એના કરતા મોટી હોય તો યસ એ અનુચિત સમય વિધેય કહેવાય. તો ત્યારે પહેલા ભાગાકાર કરીને આપણે ઉચિતમાં કન્વર્ટ કરવું પડે, પછી જ એમાં જે ઉચિત ભાગ આવે, ઉચિત સમય વિધેયનો ભાગ આવે, એ ઉચિત સમય વિધેયના ભાગમાં જ આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો નાવ અહીંયા આપણે તમે જોશો તો અંશમાં 4 ઘાત છે, છેદમાં x કરતા એટલે x ની 3 ઘાત થાય, એટલે યસ છેદ કરતા અંશની ઘાત મોટી થઈ ગઈ, એટલે અનુચિત સમય વિધેય છે. અનુચિત સમય વિધેય છે તો પહેલા આપણે એને ઉચિતમાં કન્વર્ટ કરવું પડે. ઉચિતમાં કન્વર્ટ કરવા માટે આપણે રીતસરનો ભાગાકાર જ કરીએ છીએ, અને પછી આપણે જે શેષ વધે એના પ્રમાણે આપણે આગળ વધતા હોઈએ છીએ, બતાવતા હોઈએ છીએ. એ પ્રમાણે કરશો તો પણ કોઈ વાંધો નથી. એટલે એનામાં શું થાય, x ની 4 ઘાત આનું આખું વિસ્તરણ કરી દેવું પડે.
ભાગાકાર કરવો પડે અને યસ ભાગાકારમાં જે શેષ વધે પછી આપણે જે અપૂર્ણાંકના રૂપમાં લખતા હોઈએ છીએ એ રીતે અહીંયા પદાવલી લખાતી હોય. પરંતુ અહીંયા જે રીતના પદો આપેલા છે ને તો અહીંયા એક બીજી ગોઠવણી બી શક્ય બનશે. અહીંયા x-1 x2+1 છે, અહીંયા ઉપર x4 છે. તો જો ઉપર હું -1 ને +1 કરું તો યસ x4 -1 ના જે અવયવો છે એમાં આ બધી વસ્તુ આવશે. યસ એ સીધે સીધી ઉડી જશે. તો પહેલા આપણે એ પ્રયત્ન કરીએ. તો અહીંયા છે ને આ રીતે I0 અનિયત છે. યસ અહીંયા છે ને યસ કારણ કે જે બધા અવયવો છે ને એના પ્રમાણે જસ અહીંયા x4 -1 +1 અંશમાં લખી શકું. એક બાદ કર્યો ને એક ઉમેર્યો છેદમાં x-1 x2+1 dx. અહીંયા હવે આ બેના હું અવયવો પાડું છું. આ x2 - 1 x2+1 +1 છેદમાં x-1 x2+1 dx. યસ હજુ પણ x2 - 1 ના અવયવો પડે કે ના પડે? યસ x+1 ને x-1 અહીંયા કેમ ભૂલતા છે? અહીંયા x-1 x+1 x2+1 +1 છેદમાં x-1 x2+1 dx. યસ હવે પદોને છૂટા કરીશું તો યસ આની નીચે આ પદ મૂકીશું તો x-1 x-1 x2+1 x2+1 એ ઉડી જશે. બાકી રહેશે ફક્ત x+1 પ્લસ અહીંયા 1/(x-1 x2+1 dx). યસ અહીંયા તમારે ભાગાકાર કરવાની જરૂર નહીં પડી અને યસ ભાગાકાર કરશો તો આ રીતનું જ પદ ગોઠવાશે, બીજું કંઈ જ નથી. અહીંયા જે રીતના પદો આપેલા હતા, જે રીતના આપણને x ના ચલ આપેલા હતા, યસ એના પ્રમાણે મેં જસ્ટ આ વસ્તુ કરી તો યસ આ સરળતાથી આપણે આ વસ્તુ પાઈ. હવે આપણે અહીંયા જોઈશું તો યસ x નું સંકલન થઈ શકશે, 1 નું સંકલન થઈ જશે. યસ બધા સરળાંક અપાઈ ગયા છે અને આ જે આવ્યું એ ઉચિત સમય વિધેય આવ્યું. છેદમાં અવયવો છે, ઉપર x ની કોઈ એટલે ઉચિત સમય વિધેય છે. આનું આપણે આંશિક અપૂર્ણાંકનું રૂપમાં પરિવર્તન કરીએ અને જસ્ટ છે ને અહીંયા અને I = 1 આપો. આ ભાગ હું અલગ કરું છું. ધારો કે યસ અહીંયા 1/(x-1 x2+1). યસ હવે છેદમાં જે પ્રકારના અવયવ હોય એના પ્રમાણે આપણે આંશિક અપૂર્ણાંકના અચળાંકો લેતા હોઈએ છીએ. ઓકે, અહીંયા જોઈશું તો આ જે છે પહેલું x-1 એ સુરેખ અનાવૃત છે. બીજું જે છે x2+1 યસ આના આગળ સુરેખમાં અવયવ પડે એવા નથી એટલે આ થયું દ્વિઘાત અવયવ. ઓકે, યસ એના આગળ બીજા અવયવ પડે એવા નથી તો યસ અહીંયા એના માટે આ સુરેખ આવૃત છે, અનાવૃત છે એટલે a/(x-1) પ્લસ આ દ્વિઘાત છે એટલે અહીંયા ઉપર લખાશે bx + c. યસ આ એક ચોક્કસ સ્વરૂપ આપણે મેન્ટેન કરવાનું છે આંશિક અપૂર્ણાંકમાં. આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે વસ્તુ જોયું છે. યસ આ વસ્તુ થઈ ગયા પછી યસ આ પદને જમણી બાજુ લઈ જાઓ, બધા પદ વડે ગુણો થઈ યસ 1 = અહીંયા a x2+1 પ્લસ bx + c x-1. યસ અહીંયા બધા જ સુરેખ અનાવૃત હોત તો સીધા સીધા આને 0 વડે કમ્પેર કરીને x ના મૂલ્ય મૂકીને તમે શોધી શકતા હતા, પરંતુ અહીંયા એક દ્વિઘાત છે ને સુરેખ અનાવૃત પરથી એક જ મળશે. બીજું આપણે સમીકરણના બંને બાજુના સહગુણકો સરખાવીને મેળવી જ પડશે એટલે એના માટે આ વસ્તુ છૂટી તો કરવી જ પડશે. ઓકે, તો યસ એના માટે અહીંયા 1 આ થશે x² + a પ્લસ અહીંયા વિસ્તરણ કરીશું તો આ bx² - bx + cx - c. યસ બધી જ ઘાતોના પદો અલગ કરીશું તો યસ સ્ક્વેર વાળા a + b x² x વાળા યસ -b + c x અને યસ અચળ પદ તો કે યસ a - c. ઓકે,
યસ અહીંયા તમે ડાયરેક્ટ બંને બાજુના સરખાવીને પછી લોભની રીતથી ઉકેલીને તમે કરી શકો છો, અથવા તો અહીંયા એક સુરેખ અવયવ છે સુરેખાનો, તો અહીંયા x બરાબર 1 અને 0 સાથે સરખાવશો તો x બરાબર 1 એક મળશે. યસ આના તમે યસ મારા દ્રષ્ટિએ એ અનુકૂળ હોય છે કે એક શોધી કાઢો તો બીજું સરળતાથી શોધાશે. x બરાબર 1 માટે સમીકરણ 1 પરથી યસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 1 પ્લસ 1 અને આ 0 થઈ ગયું એટલે યસ અહીંયા 2a is equals to 1, a is equals to 1/2. સમીકરણ એમાં બંને બાજુના યસ આપણે b અને c જોઈએ ને. સમીકરણ બાજુ 2 માં બંને બાજુના સહગુણકો સરખાવતા. ઓકે, ડાબી બાજુ x વાળો કોઈ પદ નથી, જમણી બાજુ x સાથે સહગુણક છે a પ્લસ b, એટલે કે યસ આ શૂન્ય થવું જોઈએ, એટલે કે અહીંયા a પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ a છે, b મળી જશે. યસ હવે એ જ રીતે યસ બીજું કોઈ પણ લેશું. x નો સહગુણક અહીંયા જમણી બાજુ માઇનસ b પ્લસ c છે, ડાબી બાજુ x વાળું કોઈ પદ નથી એટલે કે એનો સહગુણક શૂન્ય જ હશે, યસ 0 થઈ જશે. એટલે આના પરથી b ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ a, b ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એટલે કે માઇનસ 1/2, અને આના પરથી c ઇઝ ઇક્વલ્સ ટુ b, c ઇઝ ઇક્વલ્સ ટુ b, that is c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/2. એટલે અહીંયા આ સમીકરણમાં આની જગ્યાએ આપણે 1/x - 1 x² + 1 ની જગ્યાએ 1/2 x - 1 પ્લસ -1/2 x - 1/2 x² + 2 એ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, ના એટલે અહીંયા યસ પહેલા તો આ 1/x - 1 x² + 1 ઇઝ ઇક્વલ્સ ટુ a બરાબર 1/2 છે ને. યસ અહીંયા 1/2 x - 1 અને b અને c બંને મને -1/2 છે, યસ -1/2 x + 1 upon x² + 1. યસ -1/2 મેં કોમન કાઢ્યા છે. ઓકે, સો યસ અને માઇનસ પણ મેં લખી દીધું છે, પ્લસ -1/2 1/2. યસ આ રીતે આપણે લખી શકીશું. યસ હવે છે ને 2 યસ છેલ્લું હવે સ્ટેટમેન્ટ. 1 મિનિટ, હવે મારે ક્યાં ભૂલ થાય છે. આ એક અહીંયા આપી દીધું, આ 2 કહેવાશે અને આ 3 કહેવાશે અને આ 4 કહેવાશે. ઓકે, અહીંયા 2 પરથી 3 માં. ઓકે ફાઇન, યસ ઇટ વોઝ માય મિસ્ટેક. ઓકે, હવે 1 અને 4 પરથી 1 અને 4 પરથી જગ્યા જોઈશે. I is equals to integration x plus 1 આની જગ્યાએ આ પ્લસ 1/2 into 1 / x minus 1 minus 1/2 x plus 1 upon x² plus 1 dx. ઓકે, ના હવે આપણે જોઈશું તો પદો જેના સંકલિત થઈ શકે એવું, અને યસ હજુ બી કંઈક એડજસ્ટમેન્ટ કરવાના હોય તો યસ એડજસ્ટમેન્ટ કરી શકીએ તો એ વસ્તુ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. યસ હવે સંકલન છે, x નું સંકલન થઈ જશે, 1 નું સંકલન થઈ જશે, 1/2 1 upon x minus 1, યસ log mod x minus 1 એ થઈ જશે. યસ અહીંયા x plus 1 upon x² plus 1 છેદમાં પ્રમાણિત રૂપ છે પણ અંશમાં નથી ગોઠવાતું, પરંતુ x² plus 1 નું સંકલન વિકલન શું થશે 2x, ઉપર શું છે x, તો યસ આ બંને પદોને છૂટા કરી દે. અહીંયા આ રીતે x plus 1 plus 1/2 x minus 1 minus 1/2 x upon x² plus 1 minus 1/2 1 upon x² plus 1 dx. આ મેં બે પદો છૂટા કર્યા. અગેન અહીંયા આપણે જોઈશું તો યસ 1 2 3 4 આ બધા પ્રમાણિત રૂપમાં આવી ગયા. યસ આ બાકી રહેશે એ બીજું કંઈ નહીં, એનું x² plus 1 નું વિકલન છે 2x, તો યસ 2 વડે ગુણીશું 2 વડે ભાગીશું તો બી સ્ટીલ અહીંયા
x plus 1 plus 1 by 2 x minus 1 અહીંયા minus 1 by 4 into 2x છેદમાં x square plus 1 minus 1 by 2 1 upon x square plus 1 dx. Okay. અહીંયા હજુ પણ યસ તમે લખવું હોય તો આ x plus 1 plus 1 by 2 x minus 1 minus 1 by 4 are d by dx of x square plus 1 છેદમાં x square plus 1 minus 1 by 2 1 upon x square plus 1 dx. Yes. હવે બધા જ સંકલિતો થઈ શકે એ પ્રમાણેના છે. અહીંયા x square by 2 plus x plus 1 by 2 log mod x minus 1 minus 1 by 4 log mod x square plus 1 કારણ કે આપણને ખબર છે ઇન્ટિગ્રેશન f dash x upon f of x dx બરાબર log mod f of x અને યસ છેલ્લું minus 1 by 2 tan inverse x plus c. આ તમારો જવાબ થાય અને આ રીતે તમારે કન્ક્લુઝન પર પહોંચી શકો છો. યસ x square by 2 plus x plus 1 by 2 log minus 1 by 4. યસ આ રીતનો તમને આ જવાબ મળે. યસ સ્ટેટમેન્ટ નાનું છે પરંતુ યસ આ રીતે એક્સટેન્ડ યસ છેલ્લે તો સરવાળે તો સરળ જ થઈ જાય છે કે બીજા કંઈ બહુ મોટા કરવાની કંઈ જરૂર નથી પડતી કે બીજા કશામાં આપણે ખંડશ કે એવું કંઈ બી વારંવાર કરવાની પણ જરૂર નથી પડતી. યસ પણ અહીંયા આંશિક અપૂર્ણાંકની રીત છે બેઠી નથી એના માટે પદોની ફેરફાર કારણ કે પહેલા તો અનુચિત સમય વિધેય છે એટલે પહેલા તો ઉચિતમાં ફેરવી નાખીએ. ઉચિતમાં ફેરવવા માટે મેં કીધું એ પ્રમાણે રીતસરનો ભાગાકાર લઈ શકો અથવા તો અહીંયા આ જે પ્રકારના અવયવો છે એના કારણે ઉપર જે પ્રમાણે પદ આપ્યું છે તો યસ -1 + 1 કરીને સરળતાથી ગોઠવાય એવું છે તો યસ મેં એ રીતનું કરીને અહીંયા ગોઠવ્યો છે. આમાંથી આ ઉચિત વાળો ભાગ થઈ જશે આ બેના સંકલિત થાય છે એટલે ઉચિત વાળા ભાગને મેં આંશિક અપૂર્ણાંકના જે અચળાંકો મેળવ્યું છે એ પ્રમાણે અલગ કરીને છેલ્લે પછી આ બધી જ વસ્તુઓ ભેગી કરી અને યસ આન્સર આપણે લાવ્યા છે. ઓકે સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના છે અને આ જસ્ટ આ રીતના દાખલાઓ 4 માર્કમાં તમારે આવી શકે છે. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં એક દાખલો લખ્યો છે log of log x plus 1 upon log x આખાનો વર્ગ dx આ વસ્તુ મેળવવાની છે. ઓકે યસ આ દાખલો હું તમને બે રીતે બતાવું છું. પહેલા તો જે ચોપડી રીતે છે એ રીતે હું બતાવું છું પછી હું મારી રીતે તમને હું બતાવું છું. ઓકે યસ બંનેમાંથી જે અનુકૂળ લાગે એ પ્રમાણે તમે આગળ વધી શકો છો કોઈ વાંધો નથી. અહીંયા આમાં શું કરવામાં આવ્યું છે કે સાબીનો સરવાળો છે એમ જોવા જોઈએ તો કોઈ યસ વસ્તુ મેળ પડે એવી જ નથી અને મેઇન તો સરવાળો પણ આપ્યો છે. ઓકે અને એ સાદું સ્વરૂપ આપીને બી વિકલન કે સેટ થાય એવો નથી એટલે બંનેને આપણે છૂટા કરી દઈએ. એટલે અહીંયા ઇન્ટિગ્રેશન log of log x dx plus integration 1 upon log x આખાનો વર્ગ dx. યસ હવે આ ચોપડીની રીત બતાવું છું. આમાં શું કરીશું હવે આ જે છે એમ છે ને બીજું પદ એમનું એમ મૂકીએ એનામાં કઈ જ ફેરફાર ના કરી. અહીંયા આપણે log of log x into dx છે અહીંયા u into v પ્રમાણે જોઈએ. v બરાબર આપણે 1 લઈએ અને આ u લઈએ એટલે કે યસ અને આ રીતે લખીએ log of log x into 1 dx. આને કઈ જ નથી કરવાનું આને છંછેડવાનું નથી જેમ છે તેમ એમ આપણે રહેવા દઈએ. યસ હવે આ u હોય ને v હોય તો ઇન્ટિગ્રેશન uv dx પ્રમાણે log of log x integration 1 dx minus d by dx of આનું વિકલન log of log x integration yes 1 dx આખાનું dx અને uv પ્રમાણે લખ્યું અને આ જે બીજું પદ છે જેમ છે તેમ 1 upon log x આખાનો વર્ગ. ઓકે નાઉ 1 dx x આવશે યસ આ લખાશે x log of log x minus અહીંયા d by dx of log x એટલે કે 1 upon log x into d by dx log x એટલે કે યસ 1 by x અને યસ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે x
dx આખું વસ્તુ થશે આનું છે અને યસ આ રીતે થશે ઓકે પ્લસ આ પદ જેમ છે તેમ જ log x આખાનો વર્ગ dx ઓકે અહીંયા x x કટ થઈ ગયું એટલે અહીંયા x log x માઇનસ અહીંયા મારા પાસે બચશે 1/log x into dx plus 1/log x આખાનો વર્ગ dx હવે યસ અગેન આ વસ્તુ આવી આમાં પાછું u into v અને u લઈએ અને v બરાબર 1 લઈએ એટલે કે યસ અહીંયા x log x minus 1/log x into 1 dx plus 1/log x આખાનો વર્ગ dx યસ એના પ્રમાણે અહીંયા માટે I is equals to x log x yes u into v છે minus કૌંસમાં yes 1/log x integration 1 dx minus આનું વિકલન d by dx of 1/log x integration 1 dx આખાનું dx ઓકે અને બીજું જે પદ છે જેમનું તેમ ઇન્ટિગ્રેશન 1/log x આખાનો વર્ગ dx is equals to x log x minus 1 dx એટલે x થશે એટલે x upon log x yes અહીંયા રાખીએ minus d by dx of 1/log x d by dx of 1/x minus 1/x square એના પ્રમાણે minus 1/log x નો square into d by dx of log x that is 1 by x into 1 dx એટલે કે x dx plus integration 1/log x આખાનો વર્ગ dx અહીંયા આ કટ થઈ ગયું યસ હવે જસ્ટ બધી જ વસ્તુ છૂટા કરીશું તો x log x minus x છેદમાં log x minus minus plus minus અહીંયા બચશે 1/log x whole square dx plus integration 1/log x whole square dx yes I is equals to બંને જ સરખા ને વિરોધી થઈ ગયા એટલે કટ થઈ જશે એટલે અહીંયા x log x minus x upon log x plus c કારણ કે બધા સંકલિતના ચિહ્નો નીકળી જાય એટલે આપણે અચળ મૂકવાનું c યસ આ તમારો જવાબ થશે ઓકે યસ જસ્ટ આ રીતે આપણે આ દાખલો કરવાનો છે બીજું કંઈ નથી આમાં મારે તમને મારી રીત પણ બતાવવાની છે ઓકે તો જસ્ટ પહેલા આ લખી લો કે વાંધો અહીંયા આપણે શું કર્યું યસ એકચ્યુઅલી બંને ગુણાકારમાં નથી સરવાળાના સ્વરૂપમાં છે યસ એટલે કે ઇન્ડિકેશન તો આવી ગયું છે કે કંઈક બીજી વસ્તુ કરવી પડશે જસ્ટ ગુણાકારમાં હોત તો કંઈક આપણે બીજું વિચારતા હોત ઓકે એટલે અહીંયા બંનેને છૂટા કરી નાખ્યા બીજું પદ જેમ છે એમ લખ્યું યસ અહીંયા u into v v બરાબર 1 લઈને યસ બે વાર કર્યું પાછળ અને યસ અહીંયા આપણે જોઈએ કે પહેલા પદમાંથી બીજા પદમાં આવીએ છીએ ને તો 1/log x આવશે તો યસ નેક્સ્ટમાં એનું વર્ગ જ આવે એટલે કે યસ એ નીચે છેદમાં ઘાત વધતી જાય છે એટલે યસ આ વાળું આના વાળું પદ અહીંયા ક્યાંક અહીંયા આવશે જસ્ટ એ રીતનો અંદાજો આવે ને આપણે આગળ વધીએ છીએ ને આપણે રીતે આપણે કરીએ છીએ ઓકે યસ આ એક્ઝામ્પલ મારે તમને મારી રીતે બતાવવાનું છે ઓકે તો પહેલા આ વસ્તુ લખી લો યસ અહીંયા આ દાખલો હું બીજી રીતે કેવી રીતે ગણાય એ બતાવું છું અથવા હું બંનેને ઇન્વોલ્વ કરું છું યસ log x બરાબર t નો આદેશ લેતો અહીંયા છે આનું વિકલન નથી કરવાનું log x બરાબર t તો આના પરથી આપણે લખી શકીએ x બરાબર e raised to t આપણે જોયું છે પ્રતિવિધેય ઘાતાંકીય અને લઘુગુણક વિધેય એકબીજાના પ્રતિવિધેય છે ઓકે આવી રીતે હોય
યસ log x is equals to y તો આની જગ્યાએ આપણે લખી શકીએ x is equals to e raised to y. યસ એના પ્રમાણે log x બરાબર t તો અહીંયા x બરાબર e raised to t આપણે લખી શકીએ. ઓકે યસ આ એકબીજાના પ્રતિવિધેયો છે. યસ હવે બંને બાજુ log લેશું તો આ જ વસ્તુ થઈ જશે. આનું હવે વિકલન કરીએ એટલે આનું x ને સાપેક્ષ વિકલન કરીશું તો અહીંયા આપણને શું મળશે 1 is equals to e raised to t into dt by dx માટે dx is equals to e raised to t dt. આ બે વસ્તુનો ઉપયોગ કરીએ તો અહીંયા I is equals to log x બરાબર t એટલે આ થઈ જશે log t પ્લસ 1 upon log x આખાનો વર્ગ log x એટલે 1 upon t square. ઓકે dx બરાબર e raised to t dt. યસ આ જોઈને આપણને જસ્ટ એ સંકેત તો મળે છે e raised to x into f of x plus f dash x. ઓકે એના પ્રમાણે તો ગોઠવ્યું તો e raised to x into f of x લખાશે પણ અહીંયા આપણે જોઈશું તો log t અને 1 upon t square. log t નો વિકલન તો કે 1 upon t અહીંયા 1 upon t square છે 1 upon t square કોનું વિકલન કે -1 upon t નું. ઓકે તો યસ અહીંયા બીજું કંઈ જ નહીં કરવાનું બંને કોમ્પ્લિમેન્ટ કરે છે 1/t ઉમેરો અને 1/t બાદ કરો. યસ કારણ કે log t નું જે વિકલન છે 1/t થવું જોઈએ અને આ જે છે 1/t સ્ક્વેર 1/t નું વિકલન છે તો યસ અહીંયા I is equals to integration log t 1/t में उमेर्યું 1/t में बात કર્યું અને પ્લસ 1/t સ્ક્વેર e raised to t dt આ રીતનું મેં લખ્યું. અહીંયા હજુ પણ આ log t પ્લસ 1/t માઇનસ બીજા કૌંસમાં 1/t માઇનસ 1 upon t square e raised to t dt. યસ અહીંયા બંનેને હું છૂટા કરી શકીશ તો યસ અહીંયા log t plus 1/t into e raised to t dt minus 1/t minus 1/t square e raised to t dt. yes અહીંયા log t plus d by dt of log t into e raised to t dt minus એ જ રીતે અહીંયા 1/t plus d by dt of 1/t e raised to t dt આ વસ્તુ લખાશે. યસ હવે આપણા પાસે સ્વરૂપ આવી ગયું e raised to x into f of x into f plus f dash x. યસ e raised to x into f of x plus f dash x તો તેનું સંકલન e raised to x into f of x. યસ અહીંયા x ની જગ્યાએ બધા t છે તો યસ અહીંયા આવશે e raised to t into log t minus અહીંયા e raised to t into 1/t plus c. યસ બધા જ મૂલ્યો મૂકીએ e raised to t એટલે આપણને મળશે x log t. ઓકે t ની જગ્યાએ શું છે log x છે એટલે યસ log of log x minus e raised to t again x t is equals to log x plus c. યસ એ જ જવાબ તમને મળશે ને યસ આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ. યસ જે પહેલા મેં બતાવ્યો દાખલા મેં ચોપડીની રીત હતી અને અહીંયા જસ્ટ આપણે બીજી રીતે આદેશ લઈને log x બરાબર t પણ અહીંયા log x બરાબર t નો આદેશ લીધો સીધું સીધું એનું વિકલન નથી કરવાનું. અહીંયા x બરાબર આની જગ્યાએ આપણે e raised to t જો log x બરાબર t લીધું હોય તો આપણે x બરાબર e raised to t લખી શકીએ છીએ પ્રતિવિધેયો પ્રમાણે. તો યસ એના પ્રમાણે એ લઈને એનું વિકલન કર્યું પછી આગળ વધતા ગયા તો યસ આ રીતનું સ્વરૂપ આવ્યું. આમાં પણ કંઈક ગોઠવણી થતી નથી 1/t ને 1 - t ઉમેરીએ તો યસ વિકલિતો સેટ થાય છે એટલે યસ એના પ્રમાણે 1/t 1 - t આ બે પદો છૂટા કર્યા આનું વિકલિત આનું વિકલિત e raised to t. યસ અહીંયા e raised to x into f of x plus f dash x into dx નો બે વખત ઉપયોગ થયો તો યસ એના પ્રમાણે બે વખત ઉપયોગ કરીને આપણે જસ એનો જવાબ
લખીને આ રીતે આપણે જવાબ લાવી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ રીતે આ બધા દાખલાઓ કરવાના હોય છે. ઓકે, તો યસ, આજનું લેક્ચર એકચ્યુઅલી હું અહીંયા જ ફિનિશ કરું છું. અને આના જે પ્રકૃતિના બી દાખલાઓ છે ને મારે જોવા પડશે, એકદમ તમને હોમવર્ક નહીં અપાશે ને થોડું ઘણું સમજાવવું બી પડશે. તો યસ, અહીંયા હું કોઈ આજે હોમવર્ક આપતો નથી, પરંતુ જેટલું મેં કરાવડાવ્યું છે ને આ બધા દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે, આ દાખલો બી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પ્રકૃતિના બધા જ જેટલા બી પ્રકૃતિના ઉદાહરણો જેટલા બી છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે. અને યસ, એના પહેલા જે મેં આગળના 7.11માં 3 બતાવ્યા છે, 19, 20 ને 21, એ પણ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. યસ, બધા જ ફરીથી પોતાની રીતે ગણવાનો પ્રયત્ન કરજો. અને યસ, નેક્સ્ટ લેક્ચરમાં આવતા પહેલા બધા જ પ્રમાણિત સંકલિતો કડકડાટ આવડવા જોઈએ, ચોક્કસ પ્રકારના સંકલિતો કડકડાટ આવડવા જોઈએ, અને નિયત સંકલનના ગુણધર્મો. યસ, આટલી વસ્તુઓ એકદમ બરાબર પરફેક્ટ કરીને યસ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે, આજના પૂરતું આટલું જ.